પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આજે તમારા લોકોના પહેલા ચેપ્ટરના હું ડાઉટ સોલ્વ કરાવવાનું છું. ઝડપથી બધાય તૈયાર થઈ જાઓ. આજે આપણે 5 કે 6 દાખલા મોસ્ટ આઈએમપી જે તમે મને ડાઉટ મોકલશો એમાંથી આપણે સોલ્વ કરીએ છીએ. ચલો રેડી. આવતા વીકે હું તમારું 7મું ચેપ્ટર શરૂ કરી દઈશ, ત્રિકોણ. હે ને? ધીરે ધીરે આપણે લેક્ચર જે છે એ શરૂ રાખીશું કે જેથી કરીને વાંધો ના આવે અને આપણે સરસ રીતે તૈયારી કરી શકીએ. બરાબર છે? ઓકે, ચલો રેડી છો બધા દીકરાઓ? ચલો, ઉર્વીબેન. યસ ઉર્વીબેન, બોલો. રૂટ 5 વાળો જો એમાં છે કે નહીં બેટા, આખું મસ્ત રીતે કરાવ્યું છે. એપ્લિકેશન ખોલવાની, રૂટ 5, રૂટ 3, રૂટ 2, 9.3 એ બધું. જો આ ચેમ્પિયન બેચ ખોલી ઉર્વી, ઊભી રહે જો પેલા હું 9મું ધોરણ કરી નાખું 10માંથી. જો દીકરા ચેમ્પિયન બેચ ખોલી, એમાં ચેમ્પિયન બેચમાં ગણિતમાં ગઈ તું. એમાં છે કે નહીં 6થો કે 7મો વિડીયો છે જેમાં લખ્યું છે પરીક્ષા લક્ષી દાખલા. હે ને બેટા? તો એની અંદર રૂટ 3, રૂટ 5, રૂટ 7, પછી 9.3 એ બધાય કરાવ્યા, સરસ મજાના છે, એ જોઈ લેજે દીકરા. આજે આપણે બીજા બધાય સમ કરીએ ને, ઓલા એક જ સમની અંદર આપણો ટાઈમ વયો જશે. હે ને દીકરા? ઓકે, હાલો કોણ મોકલે છે ડાઉટ? પહેલા કોણ ડાઉટ મોકલે છે? દાખલા કોણ મોકલે છે? પહેલા ચેપ્ટરના ફોટો મોકલો. હાલો ફટાફટ. આજે આપણે ઝડપથી, તમારે નવરાત્રીમાં જવું છે મને ખબર છે, હું રાઈટ 10 વાગે લેક્ચર પૂરો કરી નાખીશ, 9:58 પૂરો કરી નાખીશ. હાલો ડાઉટ મોકલો. હાલો કોણ પહેલા ચેપ્ટરમાં પહેલો ડાઉટ મોકલે છે કે હું મારી રીતે આઈએમપી કરાવું? જો કે મેં કરાવી દીધા છે ડાઉટ. હાલો પહેલો ડાઉટ આવ્યો, તમારો કરીએ. ઓકે, માનવભાઈએ મોકલ્યો છે એક ડાઉટ. માનવભાઈનો ડાઉટ જોઈએ, ઓપન થાય છે. માનવ, મહામાનવ, તારો ડાઉટ ઓપન ન થતો. થયો ઉભો રહ્યો માનવ. હું મસ્ત મજાનું તમારા લાઈવ લેક્ચર મારા મોબાઈલમાં શરૂ કરી નાખું તો જગોમગો થઈ જાય ને સરસ મજાનું તમારું હું સમજી શકું. હાલ માનવ, કેટલામો દાખલો બેટામાં? કયો દાખલો કરાવું? સ્વાધ્યાય 1.4 ના છે, સવાલ 1, પ્રશ્ન નંબર 4. 9.3 વાળો તો મેં તને કહી દીધું ક્યાં આવશે એમ. બરાબર. સ્વાધ્યાય 1.2.5 આપેલ સંખ્યાનો હાલો ઓકે સમીકરણ કરો. ઓકે હાલો, માનવ તો બહુ બધા ડાઉટ મોકલ્યા છે, પણ આપણે એક કામ કરીએ માનવ, આમાંથી હું છે ને દીકરા તું કે હું તને સોલ્વ કરું, બાકી આ બધા દાખલા આપણે જે ચેપ્ટર મૂકેલા છે ચેમ્પિયન બેચમાં એમાં તને ત્યાં મળી જશે. પણ આમાંથી તું કે હું તને મોકલું. કાલે તાવ આવતો હતો, હવે કેવું છે? અરે ભાઈ મજા છે. આજે સવારે હું તો નિરાતે 10 વાગ્યા લગી. એ બાપુ, ફોટો કેમથી મોકલવાનો? ફોટો મોકલવા માટે જો બેટા અહીંયા ચેટમાં પ્લસનું બટન છે, પ્લસમાં જાય છે એટલે ગેલેરીનો ઓપ્શન આવશે, ત્યાંથી મોકલવાનું છે. ઓકે, 10 અને 11 વચ્ચેની સમય સંખ્યા ખાલી જગ્યા છે. આ એક બીજો ડાઉટ કોઈએ મોકલ્યો છે, તીર્થભાઈએ મોકલ્યો છે, એ હું કરાવી દઉં, પછી માનવ જવાબ આપે એટલે માનવનો આપણે કરાવીએ. શું કીધું છે ભાઈ? 10 અને 11 વચ્ચેની સમય સંખ્યા લખો. 10 અને 11 વચ્ચેની સમય સંખ્યા, હે ને? સમય સંખ્યા ખાલી જગ્યા છે. ઓપ્શન એ છે 21/8. ઓપ્શન બી છે દીકરાઓ 87/8. ઓપ્શન સી છે 97/8 અને ઓપ્શન ડી છે 47/8. માનવ સોરી તીર્થ, આ દાખલો કેમ કરવાનો બેટા? બહુ સિમ્પલ છે, આપણે ભાગાકાર કરવાનો. 21/8 કરીશ દીકરા, હે ને? તો 8 દુ 16, તો આ તો 2 આવ્યા. આપણે તો 10 અને 11 વચ્ચે કીધું તો 2 તો આવે નહીં 10 અને 11 વચ્ચે, એટલે ઓપ્શન એ તો પોસિબલ નથી. હવે આપણે કરીએ 87/8 એટલે 87/8. તો 8 × 8 દીકરા, એટલે કે અહીંયા 0 ઉપરથી ઉતાર્યો 7.
8ના ઘડિયામાં તો 7 આવે નહીં એટલે આપણે મૂકીશું 0, પછી પોઈન્ટ ને પછી 0. 7 8 56 બરાબર ને? ઓકે, 8 7 56 ને 8 8 64, 8 8 64 થી ભાગ આલશે ભાઈ એટલે 6 વધ્યો. પોઈન્ટ મૂકેલો છે એટલે 0 મૂકશું દીકરાઓ. પછી તો કે ભાઈ 8 7 56. ઓકે, કેટલા વધ્યા? 4, પછી 0, 8 5 40. ઓકે, એટલે જવાબ કેટલો આવ્યો? 10.875. 10.875 એ 10 અને 11 ની વચ્ચે આવે એટલે ઓપ્શન બી આવે. સમજાવું દીકરા? 97 ના છેદમાં 8 નો આવે. કેમ નો આવે? તો કે 97 ભાગ્યા 8, 8 એકા 8, 9 માંથી 8 જાય એટલે 1 ઉપરથી ઉતાર્યા 7 દીકરા. હવે 8 ના ઘડિયામાં 17 તો કે ભાઈ 8 દુ 16, તા તો 12 થઈ ગયા આમનમ, હે ને? તા તો 11 કરતા વધી ગયા એટલે આ પણ પોસિબલ નથી. અને આ 10 કરતા ઓછા છે એટલે 8 5 40 બરાબર. તો એટલે 5 આવશે, 5 પોઈન્ટ એટલે એ શક્ય નથી. એટલે જવાબ આવશે 87 ના છેદમાં 8. ટપ્પો પડ્યો દીકરા? ટપ્પો પડ્યો દીકરા? તીર્થભાઈ, તીર્થભાઈ ટપ્પો પડ્યો? બેટા ભાંગાકાર કરવાનું છે, હે ને? અજય ચૌધરી, આ અજયનો અને માનવનો દાખલો હરખો છે એ કરાવી દો એક. હાલો, ડન છે? ડન છે દીકરાઓ? ઓકે, ડન છે? ઓકે, બ્લર આવે છે દીકરા? મને તો બરાબર આવે. જો તને બ્લર આવતું હોય ને તો સમજવાનું તાર નેટ ઇશ્યુ છે. મારામાં શરૂ દીકરા, મને બધું બરાબર દેખાય છે દીકરા. છતાં એક વખત રિમોટથી હું, એટલે આમાં તો રિમોટ નો આવે પણ તું કે છો એટલે ઓટો ફોકસ હું કરી નાખું એક. હાલો, ડન? ઓકે, હવે એક ડાઉટ હજી આપણે જોઈએ. માનવભાઈનો અને એક ભાઈનો સરખો છે એક ડાઉટ. એ ડાઉટ છે 1.5 નો ત્રીજો પ્રશ્ન, જેમાં છે સાદુરૂપ આપો, એનો ત્રીજો દાખલો જે માનવે મોકલાવ્યો હતો ને અજય ચૌધરીએ મોકલાવ્યો છે. એ કરાવી દો. સાદુરૂપ આપો, સાદુરૂપ આપો. ઓકે, શું છે ભાઈ? નંબર 3, 1 2 અને 3. 11 1/2 ના છેદમાં 11 1 ના છેદમાં 4. સો મારા દોસ્ત, જેને આ દાખલો નથી આવડતો, બધાય ભાઈઓ અને બધાય બહેનો ધ્યાન રાખો બેટા. અહીંયા આધાર સરખો છે અને ભાંગાકાર છે એટલે ઘાતની બાદબાકી થાય. તો 11 1 ના છેદમાં 2 માઇનસ 1 ના છેદમાં 4, હે ને? હાલો, ડન છે? આ પેન થોડી મોટી કરી નાખીએ. ટોમ ટોમ ટોમ. હા, હવે બરાબર. હવે દીકરાઓ શું કરવાનું? તો કે 11 એમને બાદબાકી કરવી છે, પણ અહીંયા છેદ તો અલગ અલગ છે. એક જગ્યાએ બગડો છે ને એક જગ્યાએ ચોકડો, તો આપણે ચોકડી ગુણાકાર કરવી પડે. તો કે 4 એકા 4 માઇનસ 2 એકા 2, અને અહીંયા છેદમાં આ બેયનો ગુણાકાર કરવાનો, 2 ચોક 8. 11 એમનેમ દીકરાઓ. 4 માંથી 2 જાય કેટલા વધે? કોમેન્ટમાં જવાબ. 4 માંથી 2 જાય કેટલા વધે? કોમેન્ટમાં જવાબ. હાલો દીકરાઓ, હાલો, 4 માંથી 2 જાય કેટલો જવાબ વધે? બધાયનો જવાબ 2 ના છેદમાં 8 એમનેમ બેટા. 2 એકા 2 અને 2 ચોક 8 એટલે જવાબ આવ્યો દીકરા 11 1 ના છેદમાં 4 ઘાત. ડન થઈ ગયો? ડન થઈ ગયો બચ્ચે લોગ? ડન 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 ડન. સર, કેમેરાની બેટરી લો છે. અરે બેટરી લો હોય તોય કલાક હાલે, મોજ કરો ને ભાઈ. ડન છે દીકરાઓ? ડન છે? ડન છે બચ્ચાઓ? ઈ જ કિંમત શોધો વાળો આવો જ સેમ દાખલો આપણને વેદાંતે મોકલ્યો છે ભાઈ. વેદાંતે કીધું સેમ દાખલો આવો છે બેટા, 125 ની માઇનસ 1 ના છેદમાં 3 ઘાત. તો વેદાંત ભાઈ આ દાખલો કેમ કરવાનો? તો અહીંયા 1 ના છેદમાં 3 ઘાત આપી, તો એવી કઈ સંખ્યા કે જેને 3 વખત ગુણવાથી 125 જવાબ આવે? હાલો કોમેન્ટમાં કયો. હાલો વેદાંતભાઈ ની હેલ્પ કરો. અહીંયા છેદમાં 3 છે ને દીકરાઓ, તો એવી સંખ્યા ગોતવાની કે જેને 3 વખત ગુણવાથી 125 આવે. એવી સંખ્યા કઈ? કોનો ઘન છે? વેરી ગુડ. જો બધા કોમેન્ટમાં લખે શાબાશ શાબાશ. તો બેટા આપણે લખશું 5 નો ઘન માઇનસ 1 ના છેદમાં 3 એમનેમ, હે ને બેટા? 5 નો ઘન 125 થાય. હવે દીકરા 5 એમનેમ, આ 3 એક કૌંસની અંદર ને એક કૌંસની બહાર ઘાત હોય ત્યારે ગુણાકાર થાય દીકરા, એટલે ગુણ્યા માઇનસ 1 ના છેદમાં 3. તો 3 3 કટ, તો 5 ની કેટલી ઘાત થાય? માઇનસ 1 ઘાત થાય. હા કે ના? હવે આ 5 ની માઇનસ 1 ઘાત છે. માઇનસ 1 ઘાત હોય ને એને પ્લસ કરવું હોય તો શું કરવું પડે? કોને ખબર? ચાલો કોમેન્ટમાં. ઘાત માઇનસ હોય અને પ્લસ કરવું હોય તો શું કરવું પડે દીકરાઓ? શું કરવું પડે બચ્ચે લોગ? શું કરવું પડે? છેદમાં લઈ જવું પડે ને. તો આ જે છે 1 ના છેદમાં 5 ની કેટલી ઘાત? 1 ઘાત. આ પ્લસ થઈ ગઈ.
માઇનસ ઘાત હતી અને પ્લસમાં લાવવા માટે હું છેદમાં લાવ્યો તો જવાબ આવી ગયો. આપણી તૈયારી એટલી સરસ મજાની હોવી જોઈએ. જાતે બનાવે તો એ તો આપણે ચેપ્ટરમાંથી જ બનાવવાનું, બહારથી થોડું બનાવશે દીકરા. આપણને બધાય કોન્સેપ્ટ આવડતા હોય ને ગમે એમસીક્યુ પૂછે ચિંતા નહીં કરવાની, આવડશે જ તે દીકરા. બીવાન નહીં, બી જઈશ તો નહીં આવડે. સમજાણું? હા, બીવાન નહીં બચ્ચા. જો ડર ગયા વો મર ગયા. હાલો, માનવભાઈનો એકવાર વારો આવી ગયો. હવે કૃપાબેન, કૃપાબેને એક ડાઉટ મોકલ્યો છે કે ભાઈ 0. આ દાખલો મેં કરાવી નાખ્યો, પાછો કરાવું છું. 7 અને 52 માથે 12 છે, એને પીક્યુ સ્વરૂપમાં દર્શાવો. આ દાખલો યુટ્યુબમાં લાઈવ લેક્ચર જે મેં લીધો હતો લાસ્ટ વીકમાં, ત્યારે મેં આ કરાવ્યો હતો, વિભાગ સી જ્યારે કરાવતો હતો ત્યારે. તો દીકરા એ ખાસ અટેન્ડ કરો મારા બચ્ચા. હાલો, હવે કંઈ વાંધો નહીં, ફરીથી કરાવો. તો આપણે અહીંયા ધારવાનું કે ધારો કે આને પીક્યુ સ્વરૂપમાં દર્શાવવાનું છે. આ દાખલો 2 કે 3 માર્ક્સમાં પૂછાયો આવો દાખલો હો બેટા, એટલે ખાસ કરજો. તો ધારો કે બેટા x બરાબર 0.752 52 ની માથે 12 છે દીકરાઓ. 52 ની માથે 12 એટલે 52 રિપીટ કરવાના. ઓકે, હવે શું કરવાનું દીકરાઓ? સમીકરણ 1 આપણે બનાવવાનું છે. સમીકરણ 1 કોને કહેશું? તો કે પોઈન્ટ પછી હરખા નંબર રિપીટ થતા હોવા જોઈએ. તો અહીંયા પોઈન્ટ પછી આપણને સાતડો નડે છે, એની પછી હરખા નંબર રિપીટ થાય છે, તો કે 7 ના આગળ લઈ લો. તો હું 7 આ પોઈન્ટ પછી એક આંકડાને આગળ લઉં છું, એટલે અહીંયા 10x 10 આરે ગુણવા પડે, એટલે 7.52 આ થઈ ગયું સમીકરણ 1. હાલો, સમજાણું બેટા? સમીકરણ 1 કોને કીધું આપણે? આ 7 જે છે એને પોઈન્ટની આગળ લીધું એટલે 10x મૂક્યા. ચલો ડન છે દીકરાઓ? મને કોમેન્ટમાં આન્સર. હાલો, ડન છે દીકરાઓ? કોમેન્ટમાં આન્સર. આ મોસ્ટ આઈએમપી છે. યસ, મોસ્ટ આઈએમપી છે દીકરા. ડન છે દીકરાઓ? ડન છે બચ્ચાઓ? હાલો, હવે ધ્યાન રાખો બેટા. હવે આપણે શું કરશું? તો કે આ જે રિપીટ થતો નંબર છે ને, એક નંબર હોય તો એકને આગળ લેવાનો, 2 નંબર રિપીટ થતા હોય તો 2 લેવાના. અહીંયા 2 નંબર રિપીટ થાય 52 એટલે એને આગળ લઈ લો, એટલે 7.52 . હવે દીકરાઓ 2 નંબર હું આગળ લાવ્યો તો આ 10x છે, એની જગ્યાએ કેટલા x મૂકવા પડે? 2 નંબર પોઈન્ટની આગળ લાવ્યો હોય તો કોમેન્ટમાં જવાબ. હમણાં કોઈ ડાઉટ ન મોકલે દીકરાઓ, હમણાં ખાલી તમે મને કોમેન્ટમાં જવાબ આપો બચ્ચાઓ. હાલો ફટાફટ, કેટલા મૂકું બોલો? ફટાફટી બચ્ચાઓ, હાલો ફટાફટી. હા, 1 0 તો છે જ, આ 10 તો છે જ તે બેટા. 2 આંકડા આગળ આવ્યા એટલે 2 0 વધારે દેવાના, એટલે 1000x થઈ ગયું. આ મળી ગયું સમીકરણ 2. તો મારા દોસ્તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 માઇનસ કરવાનું. તો અહીંયા લખું છું સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા, એના દીકરાઓ. તો સમીકરણ 2 શું છે? તો કે 1000x = 752.52, એમાંથી 10x = 7.52. ઓકે દીકરાઓ, હવે આપણે શું કરશું? 2 માંથી 2 જાય એટલે 0, 5 માંથી 5 જાય, 2 માંથી 2 જાય, 5 માંથી 5 જાય એટલે 0. 2 માંથી તો 7 જશે નહીં દીકરાઓ, એટલે આપણે 10 કો લેશું. અહીંયા 4 અહીંયાથી જશે 12, 12 માંથી 7 જાય એટલે 5, 4 એમનમ ને 7 એમનમ દીકરાઓ. હવે દોસ્તો આપણે 1000 માંથી 10 જાય એટલે કેટલા વધે? કોમેન્ટમાં જવાબ. 1000 માંથી 10 જાય એટલે કેટલા વધે? કોમેન્ટમાં જવાબ. હાલો હાલો બકુડાઓ, હાલો. 990. શાબાશ, પાકું. 990x. આપણે x નો જવાબ ગોતવો છે. 990 ગુણાકાર છે, જગતની માલિપા આવે એટલે ભાંગાકાર થાય, તો x = 745/990. આ બંને 5 વડે આપણે ભાંગી શકીએ, કારણ કે અહીંયા 5 અહીંયા 0 છે, એટલે આપણે હમણાં ભાંગી નાખીએ હે ને. આને ભાંગી નાખીએ તો 745 બેટા, એને ભાંગ્યા 5 તો 5 એકા 5, 7 માંથી 5 જાય એટલે 2 ઉપરથી ઉતાર્યા 4, 5 ચોક 20 બેટા, એટલે વૈધા 4 ઉપરથી ઉતાર્યા 5 ને 5 9 45, એટલે જવાબ આવશે 149, 149. 990 ને આપણે 5 આરે ભાંગીએ દીકરાઓ, તો 5 એકા 5 વૈધા 4 ઉપરથી ઉતાર્યા 9, 5 9 45, વૈધા 4 ઉપરથી ઉતાર્યો 0 અને 5 8 40 દીકરા. તો જવાબ આવ્યો 198 હે ને. તો બસ આ જવાબ 149/198. ચલો જગો મગો, આ પીક્યુ સ્વરૂપમાં થઈ ગયો મોસ્ટ આઈએમપી દાખલો. જગો મગો દીકરાઓ, જગો મગો દીકરાઓ. કૃપા, થેન્ક યુ. અરે મોસ્ટ વેલકમ દીકરા. હાલો મોકલો આઈએમપી ફટાફટ. બીજું આઈએમપી મોકલો. બીજા કયા છે આઈએમપી? મોકલો આઈએમપી.
આ MP કયા ડાઉટ સોલ્વ કરાવું? એક આ ક્યારનો ફોટો આવે છે ભાઈ આ લીટા વાળો, કોણ મૂકેલે છે? પૃથ્વી મોકલે છે. શું દરેક ઘન પૂર્ણાંક વર્ગમૂળ અસમય હોય છે? શું દરેક ઘન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. હવે બેટા ઘન પૂર્ણાંક એટલે કોને કહેવાય? તો કે ભાઈ 1 2 3 4 5 6 7 8 9 ડોટ 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 અનંત સુધી. શું આ બધી સંખ્યાનું વર્ગમૂળ કાઢીએ તો અસમય સંખ્યા હોય? ના બેટા, એવું જરૂરી નથી. તો આપણે લખવાનું દરેક ઘન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા ન હોય. આપણે કહીએ ના લખ્યું તો કારણ આપો. તો દાખલા તરીકે 1 નું વર્ગમૂળ કેટલું થાય? 1 થાય. પછી 4 નું વર્ગમૂળ કેટલું થાય બેટા? 2 થાય. 9 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 3 થાય, વગેરે. હે ને? તો હવે આ દાખલા તરીકે √2 તો એ અસમય થાય, √3 તો એ અસમય થાય. એટલે આ દરેક સંખ્યાનું તમે વર્ગમૂળ કાઢો તો એ સમય સંખ્યા હોઈ શકે અને અસમય સંખ્યા હોઈ શકે. આપણને એમ પૂછ્યું શું દરેક સંખ્યા અસમય હોય? ના ના, દરેક સંખ્યા અસમય ન હોય. કેટલીક સંખ્યા વર્ગમૂળ કાઢો તો એ સમય હોય. જેમ કે 1 નું વર્ગમૂળ 1 થાય, 4 નું વર્ગમૂળ 2 થાય અને 9 નું વર્ગમૂળ 3 થાય. સમજાણું દીકરા? બીજું કાંઈ નથી કરવાનું આમાં. ઓકે દીકરા પૃથ્વીભાઈ? હે ને પૃથ્વીભાઈ? ડન છે દીકરા પૃથ્વી? ઓકે, થેન્ક યુ વેદાંત પૃથ્વી. હાલો, √5 વાળો દાખલો મેં કીધું છે બેટા પરીક્ષા લક્ષી. તમે ચેમ્પિયન બેચમાં જાઓ, ગણિત જુઓ, 6ઠ્ઠો કે 7મો વિડીયો છે આપણે ચેમ્પિયન બેચમાં એપ્લિકેશનમાં પરીક્ષા લક્ષી દાખલા એની અંદર કરાવ્યું છે. સર તમે મસ્ત ભણાવો છો, થેન્ક યુ દીકરા. ધ્વની પટેલ, યસ ધ્વની દીકરા, તારો દાખલો સોલ્વ કરી દો. 1 મિનિટ. તમે જાણો છો કે 1/7 બરાબર, આપણી ચોપડીનો બેઠો દાખલો છે બેટા ધ્વની. 1/7 બરાબર 0.142857 ની માથે 12 બરાબર. તો શું ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7, 3/7, 4/7, 5/7 અને 6/7 દશાંશ અભિવ્યક્તિ શું મળે છે તેનું અનુમાન કરો. ધ્વનિ આ દાખલામાં કાંઈ નથી કરવાનું દીકરા, હે ને? બહુ ઈઝી છે બેટા. હવે જો દીકરા 2/7 ની કિંમત ગોતવી છે તો 2 ગુણ્યા 1/7 કરવાનું. 2 એમનેમ બેટા. 1/7 નો તો આપણને જવાબ આપ્યો દીકરા 0.142857. તો આપણે કાંઈ નહીં, એનો 2 હારે ગુણાકાર કરી નાખવાનો. તો અહીંયા આપણે 0.142857 ગુણ્યા 2 કરીએ. 2 + 14 વધી પડી 1, 2 × 5 = 10 ને 1 11 વધી પડી 1, 2 × 8 = 16 ને 1 17 વધી પડી 1, 2 × 2 = 4 ને 1 5, 2 × 4 = 8 ને 2 × 1 2 પોઈન્ટ એમનેમ ને 0 એમનેમ. તો જવાબ કેટલો આવ્યો દીકરા? તો કે 0.285714 એની માથે 12. હવે દીકરા આપણે શું કરવાનું? 3/7 ગોતવું છે તો 3 ગુણ્યા 1/7 કરી નાખવાનું. ધ્વનિ 3 એમનેમ બેટા, બરાબર. સોરી, ટંટણાન, આ 3 એમનેમ. 1/7 ની કિંમત તો દાખલામાં જ આપણને આપી છે 0.142857 દીકરા, હે ને? તો આપણે એનો ગુણાકાર કરવાનો. તો હવે આપણે કરીએ 0.142857 1428 એને ગુણ્યા 3 દીકરા. તો 3 × 7 = 21 વધી પડી 2, 3 × 5 = 15 ને 2 17 વધી પડી 1 દીકરા, હે ને? 3 × 8 = 24 ને 1 25 વધી પડી 2, 3 × 2 = 6 ને 2 8, 3 × 4 = 12 વધી પડી 1, 3 × 1 = 3 ને 1 4. તો જવાબ કેટલો આવ્યો બેટા? તો કે અહીંયા લખી નાખવાનું 0.288571 એની માથે 12. તો એવી રીતના બેટા 4 ગુણ્યા કરવાના, 5 ગુણ્યા કરવાના અને 6 ગુણ્યા કરવાના એટલે જવાબ મળી જાય. સમજાઈ ગયું? ડન ડન ડન. ધ્વનિ સમજાવું દીકરા? એમ આગળ આગળ ગુણાકાર કરતો જવાનો. ડન છે દીકરાઓ? ડન છે ધ્વનિ બેન? લેક્ચર થોડોક વહેલા રાખજો ને સર. હા બેટા હાલની હું કંઈક કરીશ, હે ને? કંઈક ટ્રાય કરું દીકરા. હાલો ડન છે બચ્ચાઓ? વેરી ગુડ. એક દાખલો માનવ એ મોકલ્યો છે, સાદું રૂપ આપવાનું છે. આપી દો દીકરા માનવ. સાદું રૂપ આપો, સાદું રૂપ આપો. બહુ ઈઝી દાખલો છે માનવ બેટા. નંબર 1 7 1/2 ગુણ્યા 8 1/2. હવે મારા ભાઈઓ જ્યારે ઘાત સરખી હોય આધાર અલગ અલગ હોય એટલે એ બેનો ગુણાકાર કરવાનો.
7 8 56 અને 1/2 ઘાત એમને બસ દાખલો પૂરો થઈ ગયો. ઘાત હરખી છે એટલે એમને મૂકવાની અને આનો ગુણાકાર કરી નાખવાનો 7 8 56. ઓકે માનવ. અને તે બીજું કે આપેલ સંખ્યાનું છેદનું સમીકરણ કરો. તો છેદનું સમીકરણ વાળો દાખલો અહીંયા કરાવી દઉં. છેદનું સમીકરણ આ દાખલો સ્વાધ્યાય 1.5 ની અંદર છે. આવા દાખલા છેદના સમીકરણ વાળો દાખલો હશે ને હશે તે 2 માર્ક્સ 3 માર્ક્સ માટે કરી નાખજો દીકરાઓ. 1/5 વત્તા 2. હવે છેદનું સમીકરણ નહીં માત્ર 9મા ધોરણમાં 10મું ધોરણની અંદર 2 ચેપ્ટર છે દીકરા. એક 8મું ચેપ્ટર છે ત્રિકોણમિતિ અને 9મું ચેપ્ટર છે ત્રિકોણમિતિના ઉપયોગો. આની અંદર પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ આવશે. એટલે તમને આવડવું જ જોઈએ. હવે છેદનું સમીકરણમાં શું કરવાનું છે મારા દોસ્તો? આ √5 + 2 છે તો આપણે ઓછા મૂકવાના. √5 - 2 છેદમાં તે અને √5 - 2 અંશમાં તે. છેદના સમીકરણમાં અગર પ્લસ વાળું કાઉન્સ છે તો આપણે માઇનસ વાળું મૂકવાનું. જે છેદમાં મૂક્યું એ અંશમાં મૂકવાનું. તો √5 - 2 ગુણ્યા 1 કરીએ એટલે √5 - 2 એના છેદમાં √5 એટલે 5 વત્તે ઓછે ઓછા 2 દુ 4 દીકરા. આગળનું સ્ટેપ √5 - 2 એમનામ 5 માંથી 4 જાય એટલે 1 એટલે √5 - 2. હાલો ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? આ બધાને કરવાનું જો, જેને ડાઉટ હોય ને નહીં, બધાને ફાયદો થાય દીકરાઓ. 0.47 ઉપર 12 હાલ કરાવી દો બાપા. એટલો બધા મેસેજ કર્યા. વિશ્વા 0.47 ની માથે 12. આ પણ મોસ્ટ આઈએમપી દાખલો છે. 0.47 ની માથે 12. આને પીક્યુ સ્વરૂપમાં દર્શાવવાનું છે. પીક્યુ સ્વરૂપમાં દર્શાવો દીકરાઓ. આ આપણને બેને સવાલ પૂછ્યો છે. હાલો જો જરાક ધ્યાન રાખો કેમ કરશું દીકરાઓ. બહુ ઈઝી છે. ધારી લેવાનું બેટા. ધારો કે હે ને x બરાબર 0.47 આ સમીકરણ 1. હવે 47 ચોગડો અને સાતડો રિપીટ થાય છે એટલે એને આપણે પોઈન્ટની આગળ લઈ આવશું. એટલે બે સંખ્યા પોઈન્ટની આગળ આવશે એટલે 47.47 એટલે અહીંયા કેટલા હારે ગુણવાના? 10x કરવાના, 100x કરવાના કે 1000x કરવાના? જેને આવડી કોમેન્ટમાં જવાબ આપો. 10x. હાલો હાલો હાલો. અચ્છા 7 ની માથે 12 છે. ધ્વની પટેલ 7 ઉપર 12 7 ઉપર છે બેટા. 7 ઉપર 12 છે કે 47 ઉપર છે? આખા ઉપર છે. એક વખત જે ક્વેશ્ચન પૂછ્યો એ કયો ને. ઠીક. અચ્છા 12 ખાલી 7 ઉપર જ છે ને. ઓકે કઈ વાંધો નહીં. તો 0.7 ની માથે 12 હે ને. તો અહીંયા 0.4 અહીંયા 7 ઓકે. તો હવે સમીકરણ 1 કોને કહેશું? તો કે પહેલા આ ચોગડો જે રિપીટ નથી થતો એને પોઈન્ટની આગળ લાવો. એટલે કે આ 4.777 આ પોઈન્ટની આગળ એક આંકડો આવ્યો એટલે 10x મૂકવાનો હે ને. તો આ થઈ ગયું સમીકરણ 1. સમીકરણ 1 કોને કહેવાય? તો કે પોઈન્ટ પછી સરખા આંકડા રિપીટ થતા હોય એને સમીકરણ 1 કહેવાય. હવે આ 7 ને આપણે આગળ લઈ આવીએ જે રિપીટ થાય છે ને. એટલે અહીંયા થઈ ગયું 47.777 હે ને. તો એક આંકડો આગળ આવ્યો. 10 તો હતો જ તે. એક આંકડો આગળ આવ્યો એટલે 1 0 મૂકવાનો એટલે 100x થઈ ગયા. આ થઈ ગયું સમીકરણ 2. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરવાનું. સમીકરણ 2 માંથી 1 બાદ કરતા તો બેટા સમીકરણ 2 શું છે? તો કે 100x બરાબર 47.777 .. તો હાલતું જ રહેશે. સમીકરણ 1 છે 10x = 4.777 હે ને. 4.77 આગળ. હવે દીકરાઓ ધ્યાન રાખો શું કરશું. એ ભાઈ બેટરી ગઈ. એક જ મિનિટ હો. એ ભાઈ ભગો થયો. 1 મિનિટ ઉભા રહો. બેટરી ગઈ. હા ઈ બેટરી ગઈ એટલે હવે સુભાઈ રો બેટરી ચેન્જ કરી નાખું. ઓ બેટરી વાલે ભૈયા
ओ बैटरी वाले भैया बैटरी बदलो बदलो भैया रे ओ भैया रे एक ज मिनट दीकराओ हम ही है बैटरी बदलने वाले भैया मैं कीधु लेक्चर पूरो थी जाए पण डोहो पूरो न थयो यस हालो 7 मांथी 7 जाए એટલે 0 7 मांथी 7 जाए 7 मांथी 7 जाए એટલે 0 7 मांथी 4 जाए बोलो કેટલો આન્સર આવશે 7 માથી 4 જાય દીકુડાવ કેટલો આન્સર આવશે હે બકુડાવ 3 આન્સર આવશે શાબાશ 4 એમ નમ 100x માથી 10x માઈનસ થાય કેટલો આન્સર આવે દીકરાઓ 100x માથી 10x માઈનસ થાય વેરી ગુડ 90x હે ને તો 90 ગુણાકાર છે બાજુ તો ભાગાકાર x = 43 ના છેદમાં 90 દાખલો થઈ ગયો પૂરો કોઈને કાઈ નો કેવું હે ને છેલ્લો દાખલો હાલો છેલ્લો દાખલો છેલ્લા બે દાખલા કરાવી દઉં આપણને એક મોકલ્યું છે તુષારે હાલો તુષારભાઈ ના છેલ્લા બે દાખલા કરાવી દઉં તમારે ગરબા રમવા જવાના x એ બાપા આ પેન થી લીટો થઈ ગયો બોલો હાલો ભાઈ તુષારભાઈ ડાઉટ મોકલ્યો છે x 1/8 ઘાત બરાબર 49 અને 1/16 ઘાત કઈ વાંધો નથી 2 મિનિટ થાય વાર શું લાગે સૌથી પહેલા દીકરા આપણે શું કરવાનું તો કે બેની ઘાત હરખી કરવાની તો x ની કિંમત આપણે આમાં ગોતવાની છે ઘાત હરખી કરશું તો શું કરવું પડે તો x 1/8 ઘાત એમ નમ અગર આ 49 એમ નમ હું અહીંયા ભાગ પાડી નાખું 1/2 × 16 હે ને એ 2 × 8 એટલે 16 થાય ને 2 × 8 એટલે 16 થાય ને હા કે ના આ 16 ના 2 ભાગ પાડવા હોય તો 2 × 8 કરવા પડે કેમ મારે 1/8 જવાબ લાવવો છે એટલે 16 ના 2 ભાગ પાડી નાખ્યા ટપ્પો પડ્યો દીકરાઓ પલ્લો પડ્યો બચ્ચાઓ પલ્લો પડ્યો હા કે ના હા વેરી ગુડ x 1/8 છે એમ ન હવે મારે આ બગડાને ઉડાડવો છે તો કોનો વર્ગ 49 છે બાપ કોનો વર્ગ 49 છે કોમેન્ટમાં જવાબ કોનો વર્ગ 49 છે 7 નો વર્ગ છે ને શાબાશ હે ને ઓકે 1/2 × 8 આ x 1/8 ઘાત એમનમ 7 એમનમ 2 × 1/, હે ને ના આ ઉડશે નહીં ને એ તો અંશમાં હોય તો ઉડે ને અંશમાં હોય તો ઉડે આ તો ન ઉડે 1 મિનિટ ઓદી ભાઈ આ ઉડશે નહીં હાલો જરાક ધ્યાન રાખો તો હવે મારે શું કરવું પડશે અહીંયા 1/8 છે ને 49 અંશમાં હોય નહીં તો ઉડે 7 નો વર્ગ અહીંયા જે છે 1/, અહીંયા આપણે આમ કરી નાખીએ ખોટી આપણે લાંબી કરી કાંઈ કરવાની જરૂર નથી ખાલી 7 નો વર્ગ કરીએ અને 1/, હોળ કરીએ હે ને તો અહીંયા 2 × 1/16 તો કે ભાઈ 2 × 8 ને 16 એટલે હું આવ્યું 7 1/8 ઘાત ઉડી એટલે x = 7 હાલો ડન છે સાહેબ હજી એકવાર કરાવો હજી એકવાર કન્ફ્યુઝન ન થવું જોઈએ ઘટે તો જિંદગી ઘટે હજી એકવાર દીકરાઓ અહીંયા શું છે x 1/8 ઘાત 49 છે એટલે 7 નો વર્ગ 1/16 ઘાત x 1/8 એમનમ 7 એમનમ 2 × 1/16 2 × 8 16 x 1/8 બરાબર 7 1/8 તો હવે ઘાત તો હરકી થઈ ગઈ મતલબ x બરાબર કેટલા છે બેટા 7 હાલો ડન છે દીકરાઓ બેટા તે દાખલો જે મોકલ્યો છે ને બિંદુ વાળો એ પહેલા ચેપ્ટર નથી આજે પહેલા ચેપ્ટર ના જ કરીશું ડન છે ઓકે હાલો છેલ્લો દાખલો હજી એક કરી લઈએ હજી એક દાખલો કરી લઈએ આ એક દાખલો કરવા જેવો છો વર્ગમૂળમાં 162 ભાગ્યા વર્ગમૂળમાં 18 તો જો બેટા અહીંયા શું કરવાનું 162 ના છેદમાં વર્ગમૂળમાં 18 હે ને તો અહીંયા ભાગ પાડીએ બેટા 162 તો 162 ભાગ્યા 2 કરો આપણે હે ને 162 ભાગ્યા 2 કરીએ તો 2 × 8 16 અને 2 × 2 એટલે 81 એને ગુણ્યા 2 આવું થાય કે ન થાય તો કે હા સાહેબ થાય ને એના પછી દીકરાઓ અહીંયા શું છે 18 તો કે વર્ગમૂળમાં 9 દુ 18 થાય ઓકે હજી ભાગ પાડવાના શું કરશું ભાઈ તો કે 81 કેમ થાય તો કે વર્ગમૂળમાં 9 ગુણ્યા વર્ગમૂળમાં 9 ગુણ્યા આ વર્ગમૂળમાં 2 એમનમ
90 ને 81. અહીંયા બેટા વર્ગમૂળમાં 9 ગુણ્યા 2 તો 9 9 2 2 ઉડ્યા તો વધ્યું હું વર્ગમૂળમાં 9 અને 9 નું વર્ગમૂળ કેટલું થાય 3 એટલે જવાબ 3 આવશે. ડન. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. સર બીજી બાજુમાં છેદ ઉડી શકે? સર બરાબરની બે, હા બરાબરની બે બાજુમાં છેદ ઉડી શકે. દાખલા તરીકે x + 5 અને y + 5. બરાબરની બે બાજુ જો આ 5 5 ની નિશાની હરકી છે તો છેદ ઉડી શકે. કેમ ઉડે સમજાવું તમને બેટા. આ +5 છે, આ બાજુ આવે તો શું થાય? માઇનસ થાય. તો x + 5 - 5 = y થઈ ગયા. તો 5 + ને 5 - ઉડી ગયા એટલે x = y. આ સમજવા માટે છે. એટલે હરકી નિશાની હોય ને તો આપણે ઉડાડી શકીએ. એને દીકરા, એને દીકરા. જેમ અહીંયા જુઓ, અહીંયા જે છે 1/8 ને 1/8 તો મતલબ x બરાબર કેટલા થયા? 7. ઓકે. યસ ઉર્વી દીકરા. સર મસ્ત બનાવો છો, થેન્ક યુ. હા તો એ બધા મેં અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ. મેં સમય વાળા કરાવ્યા છે. તને એ ક્યાં મળી જશે? તને ખબર છે આપણી એપ્લિકેશનમાં બધા તારે જોવા હોય ક્યાં મળે? શીખવાડું દીકરા, તને ખબર છે કે નથી ખબર? હા તો જો એમાં છે ને લાઈવ લેક્ચરમાં જઈશ, તું ચેમ્પિયન બેચ ખોલીશ એટલે એની અંદર આખો સ્વાધ્યાય તને મળી જશે. હો ને દીકરા? છતાં ન સમજાય તો કે આજે આ સમયવાળા મેં કરાવી દીધા છે. આવતીકાલે તમારા લોકોના બીજા ચેપ્ટરના ડાઉટ સોલ્વ કરાવીશ. ડન છે? આવતીકાલે ચેપ્ટર નંબર 2 ના ડાઉટ સોલ્વ કરાવીશ. ડન છે? નિત્ય સમ. ઓકે લેક્ચર Painted Painless Learning.